વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાની છે જીએસટી. યસ, તમને થંબનેલમાં જ બતાય છે. જીએસટીના ઉદ્ભવથી લઈને હાલ કરંટની સ્થિતિ શું છે એના વિશે વાત કરવાની છે. આ વિડીયો તમને આવનારી હિસાબનીશ, પેટા હિસાબનીશ, એકાઉન્ટન્ટ, ઓડિટર આ બધી જ એક્ઝામોમાં કામ લાગશે. એટલા માટે તમારી સમક્ષ હું એક નાનો એવો વિડીયો પ્રેઝન્ટ કરું છું. તો વિડીયોને સંપૂર્ણ જોજો, બને તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું પણ ન ચૂકતા. ચાલો શરૂઆત કરીએ આજના આપણા આ ટોપિકની. તો ટોપિક કંઈક આવો છે જીએસટી. તો શરૂઆતથી લઈને અંત સુધીની વાત કરવાની છે જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો ચાલો શરૂઆત કરીએ. પહેલા તો કર એટલે શું, ટેક્સ શું છે, કર શું છે ભાઈ, તમને ખ્યાલ હશે ટેક્સ શું છે. તો કર એટલે વેરો. એને શું કહેવાય ગુજરાતીમાં? વેરો કહેવાય, બરાબર. આમ તો એને ઇંગ્લિશમાં ટેક્સ કહેવાય. શું કહેવાય? ટેક્સ કહેવાય. પરંતુ એક બીજો પણ મીનિંગ થાય છે કરનો. એ શું છે? તો કર એટલે હાથ. આ ગુજરાતી મીનિંગ છે. શું છે ગુજરાતી મીનિંગ? કર એટલે હાથ. ક્યારેક પૂછાય તો યાદ રાખજો. તો ટેક્સ, કર છે શું? તો તમારે કોઈ પણ ચીજ વસ્તુ ઉપર ચૂકવવું પડતું સરકારને નાનું એવું ભથ્થું, આવું કહી શકાય, બરાબર. એને ટેક્સ કહેવામાં આવે છે, કર કહેવામાં આવે છે. આગળ વધીએ, વાત કરીએ તો ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. મિત્રો, કરના બે પ્રકાર છે, બરાબર. તો આ કરના બે પ્રકાર છે. કયા કરના બે પ્રકાર છે? તો બે પ્રકાર છે. ડાયરેક્ટ ટેક્સ એટલે કે પ્રત્યક્ષ કર કે જે તમને સીધો જ બતાતો હોય. ત્યારબાદ ઇનડાયરેક્ટ ટેક્સ જે તમને આડકતરી રીતે બતાતો હોય, એને પરોક્ષ કર કહેવાય. તો આપણે આ પરોક્ષ કર તરફ જ આગળ વધવાનું છે. શરૂઆત આપણે કરથી કરી, કરના બે પ્રકાર જોયા, ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ. ત્યારબાદ આગળ વધીએ અને વાત કરીએ તો ડાયરેક્ટ ટેક્સ, પ્રત્યક્ષ કર છે શું? તો એના વિશે વાત કરીએ. જે કર સીધો બતાય, જો શું કીધું છે, જે કર તમને સીધો જ બતાતો હોય એને પ્રત્યક્ષ કર કહેવાય. ડાયરેક્ટ નો મીનિંગ જ એવો થાય, સીધું, બરોબર. પ્રત્યક્ષ કર જેમ કે ઇન્કમ ટેક્સ. તો આ ઇન્કમ ટેક્સ છે શું? એના વિશે પણ હું એક સ્પેશિયલ વિડીયો બનાવવાનો જ છું, કારણ કે આપણા ઓડિટર અને સબ ઓડિટરની એક્ઝામની તૈયારી કરતા ભાઈઓના કમેન્ટના લીધે મને એવું મન થાય છે કે નવા વિડીયો તમારી સમજ પ્રેઝન્ટ કરતો જાઓ, મૂકતો જાઓ, એટલા માટે. તો આ ઇન્કમ ટેક્સ, આ બધા મિત્રો કેવા છે? પ્રત્યક્ષ કર છે. ડાયરેક્ટ તમને બતાય એવા કર છે. પ્રોપર્ટી ટેક્સ. ત્યારબાદ કોર્પોરેશન ટેક્સ. તો કોર્પોરેશનનું આવડું મોટું બિલ આવે, બરાબર. તો આ કોર્પોરેશનનો ટેક્સ એ પણ તમને ડાયરેક્ટ બતાય. ગિફ્ટ ટેક્સ, કોઈ વ્યક્તિ તમને ગિફ્ટ આપે તો એનો પણ ટેક્સ હોય છે. તો આ ગિફ્ટ ટેક્સ એ પણ મિત્રો શું છે? એ પણ એક પ્રત્યક્ષ કર છે, ડાયરેક્ટ કર છે. તો તમને સમજાઈ જાય એવું છે. સીધો કર, ડાયરેક્ટ કર, પ્રત્યક્ષ કર. તો યાદ રાખજો આ ડાયરેક્ટ ટેક્સ. આગળ વધીએ, વાત કરીએ તો ઇનડાયરેક્ટ ટેક્સ ની. શેની વાત કરવાની છે? ઇનડાયરેક્ટ ટેક્સ ની. તો ઇનડાયરેક્ટ ટેક્સ, પરોક્ષ કર. હવે આવે છે આપણું જીએસટી. તમને મારે જીએસટી લગીને પહોંચાડું છું, એટલા માટે મેં ખાલી જસ્ટ ઓવરવ્યુ આપ્યું. વાત કરીએ તો શું કીધું છે? તો પ્રત્યક્ષ કરની ભણી ગયા બાદ આપણે વાત કરવાની છે પરોક્ષ કર. પરોક્ષ કર કઈ રીતે હોઈ શકે? તો ઉત્પાદિત વસ્તુમાં શામેલ હોય તેવો કર. ઉત્પાદિત વસ્તુ હોય, એમાં શામેલ હોય, એમાં અંદર આવી ગયો હોય, ઇનબિલ્ડ હોય એવો કર. તો એમાં શેનો સમાવેશ થાય? તો કસ્ટમ ડ્યુટી નો સમાવેશ થાય, સેન્ટ્રલ એક્સાઇઝ નો સમાવેશ થાય, સર્વિસ ટેક્સ નો સમાવેશ થાય, વીટ વેલ્યુ એડિડ ટેક્સ નો સમાવેશ થાય, અને આપણું આવ્યું જીએસટી. તો એનો પણ સમાવેશ શેમાં થાય છે મિત્રો? ઇનડાયરેક્ટ પરોક્ષ કરમાં થાય છે. શેમાં થાય છે? પરોક્ષ કરમાં થાય છે. મિત્રો, આ છે શું? બરોબર. પરોક્ષ કર તમને બતાય કેમ નહીં, એટલા માટે કહ્યું છે કે ઉત્પાદિત વસ્તુમાં શામિલ હોય, ઉત્પાદિત વસ્તુ હોય એમાં શામિલ હોય એવો કર. કઈ રીતે? ધારો કે તમે એક પાર્લાજીની બિસ્કિટનું પેકેટ લીધું, બરાબર. તો એની પ્રાઇસ આમ તો એટલી આપેલી હોય, તો આની અંદર તમે ચૂકવો છો કેટલા? 5 રૂપિયા. તો આની અંદર
કર આવી ગયેલો છે, જે તમને ક્યારે સીધો ન બતાય, જે તમને ક્યારે સીધો ન બતાય, આ કર અંદર ઇનબિલ્ડ હોય છે અને એ તમારા વતી જે તે કંપની ચૂકવી દેતી હોય છે. તો એટલા માટે આ પરોક્ષ કર એ ક્યારે સીધો બતાતો નથી, એ ઉત્પાદિત વસ્તુમાં શામેલ હોય તેવો કર છે. તો યાદ રાખજો, તમને આવું પૂછાય કે પરોક્ષ કર નીચેના પૈકી કયા છે, બરોબર? તો કસ્ટમ ડ્યુટી, સેન્ટ્રલ એક્સાઇઝ, ત્યારબાદ સર્વિસ ટેક્સ, વેટ, જીએસટી, આ બધા જ પરોક્ષ કર છે. કેવા કર છે? પરોક્ષ પ્રકારના કર છે. વાત કરીએ આપણે જીએસટી, જેને આ વિડિયો છે એની જ વાત કરવાની છે હવે, જીએસટી. તો જીએસટી નું ફૂલ ફોર્મ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. ગુડ્સ આ એસ યાદ રાખજો, સર્વિસીસ નો આ ટેક્સ અને એનો એસ યાદ રાખજો, કારણ કે આ બેમાં કન્ફ્યુઝિંગ પેદા થાય છે એટલા માટે. ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, મિત્રો આનું ગુજરાતી શું થાય? માલ અને સેવા કર. માલ અને સેવા કર. તો યાદ રાખજો જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, કારણ કે એનું ફૂલ ફોર્મ પૂછાય છે અને આ ફોરેસ્ટ ની એક્ઝામમાં પૂછાઈ ગયેલું પણ છે, એટલા માટે જ હું તમારી સમક્ષ પ્રેઝન્ટ કરું છું. આગળ વધીએ, વાત કરીએ હવે. તો ભારતમાં માલ અને સેવાઓના પુરવઠા ઉપર વપરાતો પરોક્ષ કર છે. જીએસટી શું છે? પહેલા તો તમને એની એક ચોખવટ કરી દીધી છે કે ભારતમાં માલ અને સેવાઓના પુરવઠા ઉપર વપરાતો પરોક્ષ કર છે. કેવો છે ભાઈ? ઇનડાયરેક્ટ ટેક્સ છે. એટલા માટે જ આપણે ઇનડાયરેક્ટ ટેક્સમાં આને સમજી ગયા છીએ જીએસટી ને. વર્ષ 2014 માં 122 માં બંધારણીય સુધારાથી 122 મો બંધારણીય સુધારો યાદ રાખજો, બંધારણીય સુધારા બિલ સ્વરૂપે રજૂ થયું હતું. બંધારણીય સુધારા બિલ હોય છે એ કેટલામો ક્રમ હતો? 122મો ક્રમ હતો. કેટલામો ક્રમ? 122મો ક્રમ. 8 સપ્ટેમ્બર 2016 ના રોજ ઉપર ભારતના રાષ્ટ્રપતિએ સહી કરી દીધી, એટલે કે આ 122મો બંધારણીય સુધારા બિલ હતું, જે આ બિલ હતું એના ઉપર રાષ્ટ્રપતિએ સહી કરી દીધી અને 101મો બંધારણીય સુધારો બની ગયો. સુધારા બિલ 122મો હતું, પરંતુ બંધારણીય સુધારો કેટલામો થયો? 101મો થયો. અને જે એટલે કે જીએસટી 1 જુલાઈ 2017 ના રોજથી અમલી બન્યું, લાગુ થઈ ગયું. શું કામ લાગુ થયું એના વિશે પણ આપણે ડીપમાં વાત કરવાની જ છે, અને કેમ આજ તારીખે લાગુ થયું તો એના વિશે પણ વાત કરવાની છે. તમે વિડીયોને અંત સુધી નિહાળતા રહો, ખાલી જોતા રહો. તો આ યાદ રાખજો મિત્રો, 1 જુલાઈ 2017 ના રોજથી જીએસટી નો અમલ શરૂ થઈ ગયો. આગળ વધીએ તો જીએસટી નો ઇતિહાસ. જીએસટી વિશે ભણીએ છીએ તો એના ઇતિહાસ વિશે પણ ભણવું જોઈએ. આમ તો તમે ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ બહુ ભણ્યો હશે, પરંતુ જીએસટી નો ઇતિહાસ, એનો ઉદ્ભવ કઈ રીતે તો ક્યાંથી આવ્યું એની વિશે વાત કરવાની છે. આપણે બહુ ડીપમાં નથી લઈ જવાના, જસ્ટ ખાલી તમારી એક્ઝામમાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય એની જ વાત કરવાની છે. તો 1986 રાજીવ ગાંધીજીની સરકાર હતી. કોની સરકાર હતી? રાજીવ ગાંધીજીની સરકાર હતી. વિશ્વનાથ પ્રતાપસિંહ એ સમયના નાણાં મંત્રી હતા, ફિનાન્સ મિનિસ્ટર હતા. તો એમના દ્વારા MODVAT એટલે કે મોડિફાઈડ વેલ્યુ એડેડ ટેક્સ, આવો એક ટેક્સ લાવ્યા હતા, કર લાવ્યા હતા, મોડિફાઈડ વેલ્યુ એડેડ ટેક્સ. તો આમાં એને જીએસટી નું એક નાનું એવું પ્રતિબિંબ રજૂ કર્યું હતું, પરંતુ નામ શું આપ્યું? મોડિફાઈડ વેલ્યુ એડેડ ટેક્સ. અને ક્યારે? 1986 રાજીવ ગાંધી સરકાર અને વિશ્વનાથ પ્રતાપસિંહ એ કોણ હતા? ફિનાન્સ મિનિસ્ટર હતા. પીવી નરસિમ્હા રાવ અને મનમોહન સિંહની સરકાર આવી, મતલબ કે પીવી નરસિમ્હા રાવ પ્રધાનમંત્રી હતા. આપણા આ ભાઈ, તમે એને ઓળખો જ છો, ચૂપચાપ રહેવા વાળા ભાઈ. તો એ મનમોહન સિંહ નાણાં મંત્રી હતા. તો એને મોડિફાઈડ વેલ્યુ એડેડ ટેક્સ ને હટાવીને ખાલી વેટ રાખ્યું. શું રાખ્યું? વેટ એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ. આવું એક ખાલી શોર્ટ કરી નાખ્યું અને આમાં ફેરફારો કર્યા. શું કર્યા? ફેરફારો કર્યા. કોના સમયમાં? તો પીવી નરસિમ્હા રાવ પ્રધાનમંત્રી હતા, મનમોહન સિંહ એ સમયના નાણાં મંત્રી હતા. તો આને પણ યાદ રાખજો, એ શું લાવ્યા? તો વેટ વેલ્યુ એડેડ ટેક્સ લાવ્યા. પછી 1999
જીએસટી ની વાત થઈ. શેની વાત થઈ? ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ ની વાત થઈ. અટલ બિહારી વાજપેયીના સમયમાં દાસ ગુપ્તા કમિટીની રચના થઈ, જે જીએસટી લાવવા ઉપર રિસર્ચ કરવા લાગી, એટલે કે કઈ રીતે લાવવું, કેમ લાવવું, એની માટેની એક સ્પેશિયલ કમિટી બનાવવામાં આવી. કોના દ્વારા? દાસ ગુપ્તા કમિટી. એના અધ્યક્ષ હતા અટલ બિહારી વાજપેયી. એના સમયમાં, મતલબ કે એના દ્વારા આ કમિટીની રચના થઈ. આ કમિટીની સાલવારી યાદ રાખજો, 1999 ની સાલવારી છે. તો આને પણ યાદ રાખજો, તમારી સમક્ષ આવી શકે એટલા માટે. આગળ વધીએ તો 2002 માં વિજય કેલકર. આ વિજય કેલકર કોણ છે મિત્રો? વિજય કેલકર એક ઇકોનોમિક્સ છે. ઇકોનોમિક મતલબ કે અર્થશાસ્ત્રી છે, જે અવનવી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને જે દેશ માટે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. છતાં તમારે વિજય કેલકર વિશે થોડીક માહિતી એકઠી કરવાની છે અને તમારે મને કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવાની છે. તો વિજય કેલકર એને ટેક્સ રિફોર્મ એટલે કે ટેક્સને રિફોર્મ કરવા માટેની એક સ્પેશિયલ જવાબદારી સોંપવામાં આવી હતી, કામગીરી સોંપવામાં આવી હતી. કોને? તો વિજય કેલકરને આ કામગીરી સોંપવામાં આવી હતી. આ ભાઈને ટેક્સ રિફોર્મ કરવા માટેની એક સ્પેશિયલ કામગીરી સોંપવામાં આવી હતી. 12મા ફિનાન્સ કમિશનમાં જેણે રજૂઆત કરી હતી કે આવી રીતે ટેક્સ લેવો જોઈએ અને રાખવો જોઈએ. તો જીએસટી પહેલા જે પરોક્ષ કર હતા એમાં પણ મિત્રો ફેરફાર થયા હતા અને એ આ ટેક્સ રિફોર્મ કમિટી હતી એના દ્વારા થયા હતા. કોણ હતા એના અધ્યક્ષ? વિજય કેલકરજી. તો આ વિજય કેલકરજી વિશે થોડીક તમારે માહિતી મને દેવાની રહેશે. વાત કરીએ તો 2015 માં અરુણ જેટલીએ બિલ રજૂ કર્યું. 2015 ની સાલવારી દરમિયાન આપણા અરુણ જેટલીજી, જે હાલ નથી રહ્યા આપણી વચ્ચે, એમના દ્વારા આ જીએસટી નું બિલ રજૂ કરવામાં આવ્યું. કોના દ્વારા? 2015 માં અરુણ જેટલીજી દ્વારા આ બિલ રજૂ કરવામાં આવ્યું. 2016 માં લોકસભામાંથી પસાર થઈ ગયું આ બિલ અને 1 જાન્યુઆરી 2017 ના રોજ લાગુ થઈ ગયું. 1 જુલાઈ 2017 ના રોજથી લાગુ થઈ ગયું. જાન્યુઆરી ની આ જુલાઈ જ છે મિત્રો, ક્યારેક મિસ્ટેક થઈ જાય. 1 જુલાઈ 2017 ના રોજથી લાગુ થઈ ગયું. તો આપણે યાદ શું રાખવાનું છે કે આ બિલ રજૂ કોણે કરેલું હતું? આપણા એ વખતના નાણામંત્રી શ્રી અરુણભાઈ જેટલી દ્વારા રજૂ થયું હતું. 2016 માં લોકસભામાંથી પસાર થઈ ગયું. એટલી બધી વાર શું કામ લાગી, એટલા બધા વર્ષો શું કામ લાગ્યા? કારણ કે આ એક ખાસ બંધારણીય સુધારો ગણી શકાય. આમાં રાજ્યોની પણ મંજૂરી લેવી પડે, કેન્દ્ર શાસિત પ્રદેશોની પણ મંજૂરી લેવી પડે. એટલા માટે આ બિલ પસાર થતા વાર લાગી ગઈ હતી. 1 જુલાઈ 2017 ના રોજથી લાગુ થઈ ગયું. 1 જુલાઈ 2017 ના રોજથી આ બિલ લાગુ થઈ ગયું હતું અને આમાં પાછળ ઘણા અર્થશાસ્ત્રીઓનો ફાળો જોવા મળે છે, જેમના કારણે આ બિલ લાગુ થયું હતું. વાત કરીએ તો 1 જુલાઈ 2017 ના મધ્યરાત્રિનું એક સ્પેશિયલ સત્ર બોલાવવામાં આવ્યું હતું. એમાં આપણા પીએમ સર નરેન્દ્રભાઈ મોદી અને એ વખતના રાષ્ટ્રપતિ, એટલે કે જીએસટી જ્યારે અમલમાં આવ્યું ત્યારે પ્રણવ મુખર્જી હતા. કોણ હતા? પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિ હતા. તો એમના દ્વારા સેન્ટ્રલ હોલ ખાતેથી આ જીએસટી નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જીએસટી ને લાગુ કરવામાં આવ્યું. મધ્યરાત્રિનું એક સ્પેશિયલ સત્ર બોલાવવામાં આવ્યું હતું, જેમાં આ જીએસટી નો અમલ શરૂ કરવો, મતલબ કે જીએસટી લાગુ થઈ ગયું એના માટે આ સ્પેશિયલ સત્ર બોલાવવામાં આવ્યું હતું. તો એને પણ યાદ રાખજો. આગળ વધીએ મિત્રો તો વાત કરવાની છે 1 જુલાઈ 2017 આ તારીખ જ શા માટે લીધી? તો એમાં વાત આવે છે 1 જુલાઈ. તો એ શું છે? તો એ સીએ દિવસ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિવસ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નો આ દિવસ છે. ICAI એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના 1 જુલાઈ 1949 માં થઈ હતી. તો એની મતલબ કે એક વર્ષગાંઠ આવતી હતી અને એ વર્ષગાંઠ કઈ હતી એનો જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનો છે. એ વર્ષગાંઠ દરમિયાન આ જીએસટી નો અમલ થાય એવું બધાએ વિચાર્યું અને એટલા માટે આ તારીખ
1 જુલાઈ 2017 ના રોજથી અમલ કર્યો અને 1 જુલાઈ સીએ દિવસ અને ડોક્ટર્સ ડે તરીકે પણ ઉજવાય છે. એટલા માટે આ તારીખ, આ દિવસને પસંદ કરવામાં આવ્યો હતો. તો આ બધી જ ડિટેલ યાદ રાખતા જજો, કારણ કે આમાંથી તમારી સમક્ષ શું આવશે? એમસીક્યુ આવશે. શું આવશે ભાઈ? એમસીક્યુ જોવા મળશે. વાત કરીએ જીએસટી. તો જીએસટી ના મિત્રો 4 પ્રકાર છે. કેટલા છે? 4 પ્રકાર છે, જેમાંથી પૂછાઈ ગયેલા પણ છે. પહેલું આવે છે સી જીએસટી, એટલે કે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. પછી આવે છે આઈજીએસટી, તો ઇન્ટિગ્રેટેડ. આ મિત્રો જીસેટ ની જે એક્ઝામ લેવાય છે એમાં, ત્યારબાદ બિન સચિવાલયમાં પણ જોવા મળ્યો હતો. બિન સચિવાલયની એક્ઝામ અને GSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જેટલી એક્ઝામો હોય છે એમાં મતલબ કે આમાંથી એકાદો ક્વેશ્ચન તો હોય જ છે. એસજીએસટી, તો સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ત્યારબાદ યુટી જીએસટી, એટલે કે યુનિયન ટેરેટરી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. તો આવી રીતે મિત્રો, આમાંથી પ્રશ્નો બને છે. તમને કીધું આવું હોય કે આઈજીએસટી માં આઈ શું છે? તો ઇન્ટિગ્રેટેડ. પછી એવું કીધું હોય કે યુટીજીએસટી માં શું છે? તો યુટીજીએસટી માં યુટી શું છે? તો યુનિયન ટેરેટરી શું છે? કેન્દ્ર શાસિત પ્રદેશ. શું કહેવાય ને? કેન્દ્ર શાસિત પ્રદેશ. તો આવી રીતે તમારી સમક્ષ એમસીક્યુ આવી શકે છે, તો યાદ રાખજો. આગળ વધીએ. જીએસટી આવતા નાબૂદ થયેલા ટેક્સ. જો મિત્રો જીએસટી આવ્યું બરાબર, તો નાબૂદ થયેલા ટેક્સ કયા છે? તો પહેલું જ આવે છે કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટી. કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટી હતી, મતલબ કે એક પ્રકારનો એક ટેક્સ હતો, એને નાબૂદ કરવામાં આવ્યો. સર્વિસ ટેક્સ, એ પણ નાબૂદ થયો. વધારાની કસ્ટમ ડ્યુટી, એને પણ નાબૂદ કરવામાં આવી. સરચાર્જ, એને પણ નાબૂદ કરવામાં આવ્યું. ઓક્ટ્રોય, આ પણ નાબૂદ થઈ ગયો. અને રાજ્ય વેટ, વેલ્યુ એડેડ ટેક્સ, રાજ્યનો જે વેલ્યુ એડેડ ટેક્સ હતો, વેટ, એને પણ નાબૂદ કરવામાં આવ્યો. તો તમને આવો પણ પ્રશ્ન પૂછાય કે જીએસટી આવવાથી કયા ટેક્સ નાબૂદ થઈ ગયા? તો યાદ રાખજો, કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ, વધારાની કસ્ટમ ડ્યુટી, સરચાર્જ, ઓક્ટ્રોય, રાજ્ય વેટ, આવા ટેક્સ નાબૂદ થઈ ગયા. તો આ બધા જ ટેક્સ યાદ રાખજો. આગળ વધીએ. ઈ-વે બિલ. આ શું છે ભાઈ? ઈ-વે બિલ, કારણ કે આ પૂછાય છે સામાન માલની વહન માટે ઇલેક્ટ્રોનિક પરવાનગી છે. ઈ-વે બિલ શું છે? તો જે સામાન હોય, માલ સામાન હોય, એની પરવાનગી, વાહન વ્યવહારની પરવાનગી માટેનો એક ઇલેક્ટ્રોનિક પરવાનગી પત્ર છે. જીએસટી માં આ ઈ-વે બિલ આવે છે. 1 જૂન 2018 થી ફરજિયાત કરવામાં આવ્યો છે. તમારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ સામાન લઈ જવો હોય, ગુડ્સ લઈ જવું હોય, તો તમારી પાસે ઈ-વે બિલ હોવું અત્યંત જરૂરી છે. તો જ તમે માલ સામાનને બીજા રાજ્યમાં લઈ જઈ શકો છો. એટલા માટે આ ઈ-વે બિલની વાત તમે જાણતા હોવા જરૂરી છે. અને જે ક્યારથી ફરજિયાત થયું? તો 1 જૂન 2018 થી જે ફરજિયાત બની ગયું. આગળ વધીએ. કેન્દ્રીય નાણાં મંત્રી ચેરપર્સન હોય છે. જીએસટી કાઉન્સિલ ની વાત કરવાની છે આપણે. તો જીએસટી કાઉન્સિલમાં કેન્દ્રીય જે નાણાં મંત્રી હોય છે, કોણ છે અત્યારે? એટલે કે આ પ્રેઝન્ટ, મતલબ કે આ સ્થિતિએ હું વિડિયો અપલોડ કરું છું, એ સ્થિતિએ નિર્મલા સીતારામન એ કોણ છે? આપણા કેન્દ્રીય નાણાં મંત્રી છે. અને જે તે રાજ્યના નાણાં મંત્રીઓ એ પણ મિત્રો આના શું હોય છે? સભ્યો હોય છે જીએસટી કાઉન્સિલના. વાત એની જ કરવાની છે જીએસટી કાઉન્સિલની. તો 2 સભ્યો કેન્દ્ર સરકાર દ્વારા, 2 સભ્યો આમાં કેન્દ્ર સરકાર દ્વારા હોય છે, જેમાં એક આપણા કેન્દ્રીય નાણાં મંત્રી હોય છે અને એક નક્કી કરેલા અર્થશાસ્ત્રી, ઇકોનોમિસ્ટ હોય છે, જે ખૂબ જ નોલેજ ધરાવતા હોય છે. તો આ 2 વ્યક્તિઓ હોય છે. 31 સભ્યો પૈકી કુલ 31 સભ્યો હોય, કુલ 31 અને 31 ને 33 સભ્યોની ટીમ હોય છે જીએસટી કાઉન્સિલમાં. એમાં 28 રાજ્યોના સભ્યો હોય છે અને 3 યુનિયન ટેરેટરીના સભ્યો હોય છે. આમ કુલ 31 પ્લસ 2 ની મુખ્ય ટીમ હોય છે. તો કેટલા થયા? યસ, તમને ખબર પડી ગઈ. તો આટલા થાય. કેટલા થાય મિત્રો? આટલાની ટીમ હોય છે. 33 જણાની ટીમ જોવા મળતી હોય છે આ જીએસટી કાઉન્સિલમાં. જીએસટી કાઉન્સિલની બેઠક કેટલાની થઈ? આવો પ્રશ્ન પૂછાય. તો હાલ લોકડાઉન હતું છતાં 40મી બેઠક થઈ ગઈ. કેટલામી બેઠક થઈ ગઈ? 40મી બેઠક થઈ ગઈ. અને આ બેઠક
કઈ કઈ સમય મર્યાદા દરમિયાન થાય છે એના વિશે પણ તમારે મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું રહેશે. તો યાદ રાખજો આ બાબતને. તો વાત કરીએ આપણે જીએસટી કાઉન્સિલની. બે સભ્યો કેન્દ્ર સરકાર દ્વારા અને 31 સભ્યો એક્સ્ટ્રા હોય છે, જેમાં 28 રાજ્યોના હોય છે અને 3 યુનિયન ટેરિટરીના સભ્યો હોય છે. વાત કરીએ બંધારણની સ્પેશિયલ કલમો. જીએસટી કાઉન્સિલનું અસ્તિત્વ આવ્યું. જીએસટી કાઉન્સિલ અસ્તિત્વમાં આવ્યું શા માટે? તો એના માટે સ્પેશિયલ બંધારણની કલમ એડ થઈ, બંધારણીય સુધારા થયા, બંધારણીય કલમો એડ થઈ. તો 246A આ બંધારણની કલમ એડ થઈ. 269A આ પણ બંધારણની એક કલમ એડ થઈ. 279A તો એ જીએસટી કાઉન્સિલની રચના કરવી. શેની રચના કરવી? જીએસટી કાઉન્સિલની રચના કરવી. એના માટે 279A જીએસટી કાઉન્સિલની રચના કરવી એવી બંધારણની કલમ એડ કરવામાં આવી, નાખવામાં આવી. હવે મિત્રો આ કલમો બહુ ડીપમાં છે, એને આપણે અત્યારે સમજવી નથી. જ્યારે એક્ઝામ આવશે ત્યારે હું તમારી સમક્ષ પ્રેઝન્ટ કરી દઈશ. વાત કરીએ આગળ. તો જીએસટીએન છે શું ભાઈ? તો જીએસટીએન એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ નેટવર્ક. શું છે જીએસટીએન? તો ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ નેટવર્ક છે. આ એક સોફ્ટવેર છે જેને ઇન્ફોસિસ ટેકનોલોજી મેન્ટેન બાય એનઆઈસી. જો શું કીધું છે કે આ ઇન્ફોસિસ જે કંપની છે એના દ્વારા બનાવવામાં આવેલું એક સોફ્ટવેર છે જે જીએસટી ની તમામ સેવાઓ સગવડો પૂરી પાડે છે અને એને જીએસટીએન એવું નામ આપવામાં આવ્યું છે. ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ નેટવર્ક આવું નામ આપવામાં આવ્યું છે. જે કોના દ્વારા બનાવવામાં આવ્યું? તો સોફ્ટવેર બનાવનાર કંપની ઇન્ફોસિસ ટેકનોલોજીસ. ત્યારબાદ એનું મેન્ટેન કોણે કરે છે? તો એનઆઈસી. આ એનઆઈસી શું છે તો એના વિશે પણ તમારે મને કહેવાનું રહેશે. આગળ વધીએ તો જીએસટી ના સ્લેબ. તો 5 સ્લેબ છે. કયા સ્લેબ છે? તો એક તો 0% જીએસટી બરાબર, એક 5% જીએસટી, એક 12% જીએસટી, એક 18% જીએસટી અને એક 28% જીએસટી. આ 28%માં તમે BMW લેવા જાઓ તો એ મિત્રો હાઈએસ્ટ કહેવાય. મતલબ કે મોંઘી દાટ વસ્તુ હોય ને એનો સમાવેશ 28%માં થતો હોય છે. તો આ કરના પ્રકાર છે. 5%, મતલબ કે 0%, 5%, 12%, 18% અને 28%. હવે મિત્રો હું તમને એવું કહેવા માંગુ છું કે આમાં ફેરફાર થાય છે બરાબર. જીએસટી કાઉન્સિલ નક્કી કરેલા સમય મર્યાદામાં આમાં ફેરફાર કરતી હોય છે. આ સ્લેબ છે. શું કહેવાય આને? સ્લેબ કહેવાય. શું કહેવાય? સ્લેબ કહેવામાં આવે છે. સ્લેબ. તો આ સ્લેબમાં જીએસટી કાઉન્સિલ એને જે નક્કી લાગે અને યોગ્ય લાગે એ મુજબ ફેરફાર કરતી હોય છે. એટલા માટે આમાં શું આવે બરાબર એના વિશે અત્યારે હું કાંઈ તમને કહેતો નથી. જ્યારે સમય આવશે, જ્યારે એક્ઝામ નજીક આવશે ત્યારે હું કયા સ્લેબમાં કઈ વસ્તુ આવે એ હું તમને પ્રોપર સચોટ માર્ગદર્શન સાથે સમજાવી દઈશ. તો આ સાથે જ આપણા આ વિડીયોને અંત આણીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.